શરૂઆતમાં પેશન્ટ આઈવીએફ કરાવવા હોય ને તો તમે તમારા સેન્ટરની બેગ આપો ને તો એ બેગ એની જે બેગમાં લાવ્યું હોય ને એ બેગમાં મૂકીને જાય, એને એટલી શરમ આવતી હોય. તો તમે આ સિચ્યુએશનને ફ્યુચરમાં કઈ રીતે જોઈ રહ્યા છો? મતલબ ઇન્ફર્ટિલિટી છે ક્યાં સુધી વધી જશે? તમે અત્યારે શરૂઆતમાં કીધું કે 100 પેશન્ટે અત્યારે 15 થી 20% ઇન્ફર્ટિલિટી રેશિયો છે, રાઈટ? તો એ ફ્યુચરમાં તમે શું જોઈ રહ્યા છો? ઇન્ફર્ટિલિટી તો વધતું જ જવાનું છે. આપણા દેશમાં એટલા બધા માણસોને આઈવીએફ કરાવવાની જરૂર છે પણ એ એપ્રોચ કરી શકતા નથી બીકોઝ ઓફ અનઅવેલેબિલિટી ઓફ ધી ડોક્ટર્સ, કાં તો કોઈ ફાઇનાન્શિયલ ઇસ્યુ છે. ઘણીવાર એવું હોય કે સોશિયલ રીઝન હોય, હું આઈવીએફ કરાવવા જઈશ તો સમાજવાળા શું કહે છે. પહેલા કેવું હતું કે શરૂઆતમાં પેશન્ટ આઈવીએફ કરાવવા હોય ને તો તમે તમારા સેન્ટરની બેગ આપો ને તો એ બેગ એની જે બેગમાં લાવ્યું હોય ને એ બેગમાં મૂકીને જાય, એને એટલી શરમ આવતી હોય કે કોઈ આઈવીએફ સેન્ટર વાંચી ના લે. બસ એવું ટેબુ કેમ છે? હવે એવું ઓછું થઈ ગયું છે. પહેલા એવું હતું કે આઈવીએફ કરાવો એટલે સમાજ એમને શંકાની નજરે જોવે, કાં તો પુરુષમાં ખામી હશે તો જ આઈવીએફ કરાવવું પડે ને, અમારે તો બધું નેચરલ થઈ ગયું છે. અને પેશન્ટને બી એવું બહુ બધું સાંભળવું પડતું હતું હસબન્ડ વાઈફને, બતાવવા માંગે કે ના ઇટ્સ નેચરલ જ રહ્યું છે, અમારે કશું કરાયું નથી. હવે બધા ઓપન થઈ ગયા. હવે દરેક વસ્તુ તમને ઇન્સ્ટાગ્રામ, ઓનલાઈન દરેક વસ્તુ મળતી જ હોય. જ્યારે ઇન્ફર્ટિલિટીની ટ્રીટમેન્ટમાં શરૂઆતમાં પેશન્ટ આવતા ને તો હસબન્ડ તો આવે જ નહીં કોઈ દિવસ, એમના સાસુ આવે અને વહુ આવે. હસબન્ડમાં કેવું હોય, હું સંબંધ સરસ રીતે બાંધી શકું છું તો મારામાં કોઈ ખામી, બટ ઇટ ઇઝ નોટ લાઈક ધેટ. હવે કેટલું ચેન્જ થઈ ગયું છે. હસબન્ડ આવીને કે સરસ સાહેબ મારો છે ને પહેલા સિમેન્ટનો રિપોર્ટ મારો પહેલા જ કરાવજો. ધીસ ઇઝ ધ ડ્રાસ્ટિક ચેન્જ. ઇઝી બી થઈ ગયું છે અમારા માટે કાઉન્સેલિંગ કરવું, કારણ કે અમે સમજાવવાનું શરૂ કરીએ ને પહેલા તો પેશન્ટ બધું વાંચીને આવ્યું હોય કે મારું સ્પમ કાઉન્ટ આટલું છે, મારી મોટિલિટી આટલું છે, આ આઈયુઆઈમાં કામ નહીં લાગે એટલે મારે આઈવીએફ જ કરવું પડશે. દિવસે દિવસે વધવાની જ છે ઇન્ફર્ટિલિટી.